રાજકોટના આજી ડેમ બાદ હવે જેતપુરના ગીરડી રોડ પર આવેલા ભાદર નદીમાં પણ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી અને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે। જેતપુરમાં ભાદર નદીના કિનારે દશામાની પવિત્ર પ્રતિમાઓ અત્યંત દયનીય અને રજળતી હાલતમાં જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે। 10 દિવસ સુધી અખંડ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જનના સાચા નિયમો પાળવાને બદલે મૂર્તિઓને આ રીતે ખુલ્લામાં છોડી દેવાતા અનેક ચર્ચાઓ જાગી છે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। માતાજીની સ્થાપના કરીને સવાર સાંજ આરતી, ભજન કીર્તન અને પૂજા અર્ચના કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। પરંતુ વ્રત પૂર્ણ થયા બાદ જ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર કમકમાટી ઉપજાવે તેવા છે। જેતપુરના ભાદર નદી કાંઠે અને આસપાસના ખુલ્લા સ્થાનો પર દશામાની પ્રતિમાઓ વિસર્જન કરવાને બદલે બિનવારસી અને અસમ્માનજનક રીતે મૂકી દેવામાં આવેલી નજરે પડી રહી છે। હાલમાં રાજકોટના આજી ડેમ ખાતે પણ આવી જ રીતે મૂર્તિઓની દુર્દશાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને હવે જેતપુરના ભાદર નદી કાંઠે પણ આ જ પ્રકારની બેદરકારી સામે આવી છે। ભક્તો દ્વારા નિયમ મુજબ શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરવાને બદલે મૂર્તિઓને નદી કિનારે કાંઠે કાદવ કીચડ અને ગંદકી વચ્ચે રઝળતી મૂકી દેવામાં આવી રહી છે। આસ્થાના પ્રતીક સમાન માતાજીની પ્રતિમાઓ આ પ્રકારે અપમાનિત હાલતમાં જોવા મળતા સાચા માઈ ભક્તોની લાગણી દુભાઈ રહી છે। ધાર્મિક પરંપરાનું જતન કરવું જેટલું જરૂરી છે તેટલું જ દેવી દેવતાઓની પ્રતિમાઓનું સન્માન જાળવવું પણ અનિવાર્ય છે। સ્થાનિક જાગૃત નાગરિકોની માંગ છે કે નદી કિનારે રઝળતી આવી પ્રતિમાઓનું તાત્કાલિક યોગ્ય અને સન્માનજનક પૂર્વક નિકાલ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તંત્ર અને સમાજ બંને જાગૃત બને। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। જય માતાજી। શું નામ છે ભાઈ તમારું? ઉમેશભાઈ, પરેશભાઈ, આજે જે દશામાના ભક્તો છે તે આ દશામાની મૂર્તિ આ રીતે છોડીને વયા ગયા છે તે વિશે તમે શું કહેશો? આ લોકોની ભૂલ કહેવાય। 10 દિવસ સુધી પૂજાપાઠ આ તે બધું કરેલું છે અને આ લોકોએ એમને નજરતા મૂકી દીધી આ મૂર્તિને દશામાની। કૂતરા પેશાબ કરી જાય, ગાયું પગ મારે, મોઢા મારે અને આ મૂર્તિ એમને હેઠળ પડી જાય છે। આ લોકોને કોઈ પડી જ નથી। 10 દી જે એને મનોરંજન કર્યું એ વસ્તુ એના મૂર્તે કરી એને આ લોકોએ। ઉમેશભાઈ, આ જે અત્યારે ગાયું મોઢા મારે છે તો માતાજીને આપણે 10 દિવસ પૂજા અર્ચના માતા સમજીને કરી છે તો આ મૂર્તિ અત્યારે વિસર્જન કરેલું નથી તો વિશેષ તમે શું કહેશો? આ લોકોની ભૂલ કહેવાય ને। આ લોકોને પાણીમાં પધરાવવા પડે છે। પાણીમાં પધરાવે તો આ ભૂલ કેની છે? ભક્તોની જ હોય ભૂલ। એને દશામાં બેહડા એની ભૂલ, ભક્તોની જ ભૂલ હોય। આ લોકોને મેકાતા જ નથી આ રીતના રજડતા। ભલે આપણે એવું સમજીએ કે માનો પાણીમાં ઊંડાઈમાં ન જઈ શકતા હોય પણ આ મૂર્તિ અત્યારે આપણે માતા સમજીને ઘરમાં બેસાડી પછી રઝળતા મૂકીને વયા જાય, આમાં કૂતરા ગાયું મોઢા મારે તો યોગ્ય છે ભક્તો માટે? નથી યોગ્ય ને તો આ થાય ને। તો આ વિશેષ તમારા ભક્તોને શું સમાચાર આપવા? આ લોકોની ભૂલ જ છે। એટલા દશામાં બેહાડે ને એ લોકોની ભૂલ છે। આ લોકોને પાણીમાં પધરાવવા પડે। પાણીમાં પધરાવો સમજતા નથી। એમને 9 દી 10 દી કાઢે છે પણ આવું ખોટું કરે। કેટલા દી અહીંયા પડ્યા રહેશે એ નથી ખબર હવે। હા।